તમારું શું વિઝન છે? હવે તમારા ફાધર ધારાસભ્ય હતા, મધર ધારાસભ્ય છે, તમારું કંઈક તો વિઝન હશે ને કે ભાઈ મારે આ ગોંડલમાં કે ગુજરાતમાં કે આ સમાજમાં મારે શું બનવું છે? તમારું શું વિઝન છે વ્યક્તિગત? પહેલા તો કિશનભાઈ આ પ્રશ્ન બાબત હું કહેવા માંગીશ કે પહેલા તો મારે એક એવો યુવાન બનવું છે કે જે યુવાન ગોંડલની જનતા સાથે ઊભો રહે, જે યુવાન ગોંડલની જનતા સાથે ઊભો રહે, ગોંડલની જનતાના લોકોના અવાજ બની અને ઊભા રહે, આવી એક મારી ઈચ્છા છે. ગોંડલના લોકોએ જે રીતે છેલ્લા 30-35 વર્ષથી મારા પરિવાર સાથે ઊભા રહી અને કામ કર્યું છે, ખંભે ખંભો મિલાવી કામ કર્યું છે. અમારા સુખ દુઃખના પ્રસંગોમાં ગોંડલની જનતા કાયમી માટે મારા પરિવારની સાથે પડખે ઊભી રહી છે. તો મારું પહેલા ફરજ એ છે કે એક યુવાન તરીકે ગોંડલની જનતાનું જે ઋણ છે અમારા ઉપર, એ ઋણ તો હું ક્યારેય ચૂકવી ન શકું, પણ જેટલી મારાથી ગોંડલની જનતાની સેવા થાય, જેટલા ગોંડલની જનતાના લોકો જેટલા આગળ આવી શકે એ દિશામાં મારે ચોક્કસપણે પ્રયત્ન કરવા. એ સિવાય શું આમ કઈક મહત્વકાંક્ષા રાજકીય ગોંડલનું વિઝન શું? મંત્રી બનવાની, રાજકારણ કે એક આઇકન બનવાની, કઈક તો હશે ને કે શું બનવું છે? કઈ ઇમેજ ઊભી કરવી મારે હાલ મેં તમને કીધું એમ કે એવો યુવાન કે જે દરેક જ્ઞાતિને સાથે રાખી અને કામ કરે, એક એવો યુવાન કે જે મા બેન દીકરીના પ્રશ્નો હોય તો એની સાથે રહી ખૂબ સારી રીતે કામ કરી શકે, એક એવો યુવાન કે જે ગોંડલને આવનારા સમયમાં એક સારામાં સારું શહેર બનાવી શકે, એક એવો યુવાન કે ગોંડલના લોકોને સાથે પાવર તો જોશે ને, ગોંડલના લોકોને પાવર વગર તો કેમ કરીશું? એવું ક્યાં છે કિશનભાઈ? તમે સાંભળો, આજ મારે કોઈ બી લોકોના કામ કરવા છે તો હું ઘરે બેઠા પણ કરી શકું છું. મારામાં ધગસ હોવી જોઈએ, મારામાં ઈચ્છા હોવી જોઈએ, લોકો મારી પાસે આવતા હોય, લોકોને વિશ્વાસ હોય કે અહીંયાથી મારા પ્રશ્નનું નિરાકરણ આવશે, તો લોકો તો એ વિશ્વાસ લઈને તમારા સુધી આવે. તમે કઈ રીતે લોકોને સામે કામ કરો છો, તમે કઈ રીતે લોકોને વિશ્વાસમાં ખરા ઉતરો છો, એ વસ્તુથી તમે પકડીને હાલો તો હું એવું માનું છું કે એ લોકો તમને ક્યાંક ને ક્યાંક આગળ વધવામાં મદદ કરે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.